નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરની તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ લઈને ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે આજે શરૂઆત કરીશું સુપર સિક્સની। સુપર સિક્સમાં આજે જાણીશું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાત માટે રહી કેટલી ખાસ। આજે ક્યાં થઈ દેશના સૌથી લાંબા સમુદ્ર સેતુની શરૂઆત અને કેવી રીતે અયોધ્યાને સુવર્ણમય બનાવવાની થઈ રહી છે તૈયારી। આવો નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા કરીશું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાત। આ સમિટનું સમાપન થઈ ચૂક્યું છે, પણ તે ગુજરાત માટે લઈને આવી છે અનેક ઉપહાર। બીજા મુદ્દામાં આપણે વાત કરીશું કબૂતરબાજીના કૌભાંડ પરથી ઉઠ્યો છે પડદો અને સામે આવ્યા છે અનેક રાઝ। જાણીશું કે એજન્ટોએ કેવી રીતે બિછાવી છે અમદાવાદથી અમેરિકા સુધીની આ જાળ। આગળ આપણે વાત કરીશું વિકાસના દાવાઓ વચ્ચે બેસ્માર થયેલા રાજકોટના બસપોર્ટની। માત્ર 3 જ વર્ષમાં પ્રજાના પૈસાનું કેવી રીતે થઈ ગયું છે પાણી। ફાઇનલી મુંબઈગરાઓને મળી છે અટલ સેતુની ભેટ। 1.5 થી 2 કલાકનું અંતર હવે કપાશે માત્ર 20 જ મિનિટમાં। ભારતના સૌથી લાંબા બ્રિજની પીએમ મોદીએ મુંબઈને આપી છે ભેટ। આગળ વાત કરીશું રામલલાની પ્રતિષ્ઠા પૂર્વે પીએમ મોદીએ પણ અનુષ્ઠાનનો કરી દીધો છે પ્રારંભ। જાણીશું કે 11 દિવસનું આ અનુષ્ઠાન શા માટે આટલું છે ખાસ। અને અંતમાં આપણે વાત કરીશું અયોધ્યા ધામની કે જ્યાં હાલ જોવા મળી રહ્યો છે ત્રેતાયુગીન માહોલ। સુવર્ણમય શિખરોથી સજી રહ્યું છે અયોધ્યા અને રામલલા માટે આવી પહોંચ્યા છે સુવર્ણ ધનુષ બાણ।